चिंता संतान हंतारो यत्पादा बुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्व दुःखाति गो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद् वल्लभ नन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सुलभ्य हृदि सर्वेशं श्री गोपीजन वल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः वन्दे नन्द व्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरि कथोद्गीतं पुनाति भुवनत्रयम्। श्री वल्लभाधीश की जय। परम भागवत परम पूज्य श्री नवनीत प्रिय शास्त्री जी ना આજ્ઞાથી અને પરમ ભગવદીય કીર્તનભાઈની કાનીથી શ્રી વલ્લભ કુલનો અનુગ્રહ આગળ આવ્યો અને દર ગુરુવારે શ્રીમદ ભાગવતના સત્સંગની શરૂઆત થઈ. પ્રથમ તો બધા એક સ્થળે જ ભેગા થતા હતા, પણ આ કોરોનાના કપરા સમયમાં પ્રભુ કૃપાથી એક આ ઝૂમ ક્લાઉડ જે માધ્યમ મળી ગયું છે, એટલે એ વૈષ્ણવોની આડીથી આ શ્રીમદ ભાગવતનું અવગાહન શ્રી મહાપ્રભુજીએ જે રીતે શ્રી ભાગવતના અર્થ સમજાવ્યા છે અને જેનું ખૂબ જ સુંદર વર્ણન રસાસ્વાદમાં પૂજ્ય શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીએ કર્યું છે, તેનો મુખ્યત્વે આધાર લઈ આ સત્સંગ આપણે કરી રહ્યા છે. આમ તો આ બધા જાણો છો કે શ્રી ભાગવત કોને કહેવાય. સામાન્ય વ્યાખ્યા કહીએ તો ભગવાને જે કહ્યું તે શ્રીમદ ભાગવત. ભગવાનના જે અનન્ય ભક્તો છે, જેમના હૃદયમાં ભગવાન બિરાજે છે, એ પણ જે કહે તે પણ શ્રી ભાગવત. અને શ્રી ભાગવતની આજ્ઞાઓ અક્ષરશઃ જેને જીવનમાં ઉતારી છે, જેનું જીવન ભાગવતમય થઈ ગયું છે, પ્રભુમય થઈ ગયું છે, એવા વ્યક્તિ વિશેષો ભક્તો પણ ભાગવત કહેવાય છે. અને ભાગવતમાં એવા પરમ ભાગવતોના ઉલ્લેખો પણ પ્રાપ્ત થાય છે. અને એનાથી પણ અધિક જો આપણે વિચારીએ તો શ્રી મહાપ્રભુજી એ પોતે પોતાના અંગ ઉપર ભાગવતના જે પ્રત્યેક પદ છે, જે મણિરૂપ છે, એનાથી શોભિત છે. એ જે રત્નો છે એનાથી આપ શ્રીનું શ્રીઅંગ શોભિત છે. અને ભૂતલ ઉપર આપનું પ્રાગટ્ય પણ દૈવી જીવોના ઉદ્ધાર સાથે
શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થો પ્રગટ કરવા માટે થયું છે. આમ આપણા બધા વૈષ્ણવો માટે શ્રીમદ ભાગવત એ ખૂબ જ અગત્યનો ગ્રંથ છે. ચાહે વેદ હોય, ચાહે શ્રીમદ ભગવદ્ ગીતા હોય કે ચાહે બ્રહ્મસૂત્ર હોય, એ ત્રણેય પ્રમાણ ગ્રંથોમાં કંઈ પણ શંકા હોય એનું નિરસન કરવાનું સાધન એકમાત્ર શ્રીમદ ભાગવતમાં બિરાજે છે. પણ હવે આ ભાગવતમાં રુચિ તો થવી જોઈએ ને. સવાલ મોટો એ છે કે પ્રાય ઘણા મિત્રો, સંબંધીઓ, અંગ સ્નેહો પણ કહે છે કે ભાગવતમાં બહુ ગમતું નથી, બહુ રુચિ નથી આવતી, એવું ઘણી વખત સાંભળવા મળે છે. વાત એમની સાચી છે, પણ એ ભાગવત આપણને ગમે ત્યારે, ભાગવત આપણને ગમતું ક્યારે થાય? તો જો આપણે લૌકિક દ્રષ્ટાંત જ જોઈએ તો કોઈક વ્યક્તિ કે કોઈક વસ્તુ એ આપણને ગમતી ક્યારે થાય? જ્યારે આપણે એમાં રુચિ લઈએ ત્યારે. તો સવાલ એ આવે છે કે રુચિ કઈ રીતે થાય? તો રુચિ ત્યારે થાય જ્યારે એ વ્યક્તિ કે વસ્તુમાં શું છે, એના શું રૂપ છે, એના શું ગુણ છે, એનું શું મહાત્મ્ય છે, એની શું અગત્યતા છે, આ બધું જો એક વખત સમજી જવાય તો નિશ્ચિતપણે એ વસ્તુમાં આપણને રુચિ થાય, જે સ્નેહનું પ્રથમ પગથિયું છે. અને એ રુચિ પછી આપણને શ્રીમદ ભાગવત આપણને ગમે છે એવું ધીરે ધીરે એ એક આંતરિક ક્રિયા આપણા દિમાગમાં, આપણા હૃદયમાં ધીરે ધીરે ઘડાતી જતી હોય છે. તો એટલા જ માટે આ શ્રી ભાગવતનું અધ્યયન આપણે કરી રહ્યા છે. તો સૌથી પહેલા શ્રીમદ ભાગવતમાં મહાત્મ્ય બતાવ્યું છે. બે મહાત્મ્ય મુખ્યત્વે ભાગવતમાં બિરાજે છે: પદ્મ પુરાણ મહાત્મ્ય અને સ્કંદ પુરાણમાં વર્ણવેલું મહાત્મ્ય. આમાં પ્રાય જે પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મ્ય છે તેનું અનુસંધાન કરીને આપણે આ શ્રીમદ ભાગવતમાં રુચિ થાય, રુચિ થઈને ભાગવત ગમતું થાય, એના પ્રયત્ન પ્રભુ કૃપાથી, વલ્લભપુરના આશીર્વાદથી, વિદ્વાન શાસ્ત્રીઓના માધ્યમથી આપણે અહીંયા પ્રયત્ન કરી રહ્યા છે. તો જે આ પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મ્ય છે, આપણા યમુનાજીના કીર્તનમાં પણ આ એક ઉલ્લેખ આવે છે: પદ્મ પુરાણ યહ ગાથા ધરણી પ્રતિ વરાહ કહી. વરાહ ભગવાને જ્યારે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો, દંતસુળ ઉપર પધરાવીને જ્યારે એ પધારતા હતા સમુદ્રમાંથી, એ વખતે પેલો રસ્તામાં થાક ન લાગે એટલે ધરતીને આ પદ્મ પુરાણ જે મહાત્મ્ય છે, ય યમુના ગોપાલ હિ ભાવે, એનું મહાત્મ્ય કહ્યું છે. અને પરમાનંદ દાસજી કહે છે કે એ જ મહાત્મ્ય અમારા વલ્લભ જે જગત ગુરુ છે એમણે પ્રગટ કર્યું છે. તો આવું મહાત્મ્ય આપણે જો પ્રભુ કૃપાથી, મહાપ્રભુજીના આશીર્વાદથી જો સમજીએ તો નિશ્ચિતપણે ભાગવતમાં રુચિ પણ થશે, ભાગવત ગમવા પણ મળશે. તો આપણે આ હેતુથી પદ્મ પુરાણ મહાત્મ્યના અધ્યાયની શરૂઆત કરી. 6 અધ્યાયો એમાં બિરાજે છે. જો આપણે રિકેપ કરીએ, થોડું યાદ કરી લઈએ તો 6 અધ્યાયો એટલા માટે છે કે શ્રીમદ ભાગવત એ ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે. શ્રી ગોવર્ધનનાથજી એ શ્રી ગોવર્ધનનાથજીના 12 અંગ છે, કારણ કે શ્રુતિઓ ગાય છે કે 12 અંગ ભય પુરુષ. આ પુરુષ શ્રી ગોવર્ધનનાથજી એ 12 અંગ વાળા છે. અને એ 12 અંગ વાળા શ્રી ગોવર્ધનનાથજીનું નામાત્મક સ્વરૂપ, પેલું તું જે નાથા દ્વારા બિરાજે છે એ તો સ્વરૂપ છે જ, એ તો રૂપ સ્વરૂપ છે જ, પણ નામાત્મક સ્વરૂપે પણ શ્રી ભાગવતમાં પ્રભુ બિરાજે છે. એનો ઉલ્લેખ ઉદ્ધવજીના પ્રસંગમાં જોવા મળે કે જ્યારે પ્રભુ પધારી રહ્યા હતા ભૂતલ છોડીને,
આસુર વ્યામો લીલા કરી રહ્યા હતા એ વખતે ઉદ્ધવજીએ કહ્યું હતું કે પ્રભુ હવે અમારું શું થશે, ભક્તોનું શું થશે, ધર્મનું શું થશે? ત્યારે એ ઉદ્ધવજીને વિનંતીને માન આપીને પ્રભુએ એ આસુર વ્યામો લીલા કરતા પ્રભુએ પોતાનું જે તેજ હતું એ આ શ્રીમદ ભાગવતની અંદર પધરાવ્યું છે. આ એની મહાત્મ્ય છે, આ એની અગત્યતા છે. એટલે નામાત્મક સ્વરૂપે શ્રી ગોવર્ધનનાથજી જ બિરાજે છે. તો એ ગોવર્ધનનાથજીના 6 ગુણ શ્રીમદ ભાગવત બતાવે છે. કારણ કે આપણે એમને ભગવાન કહીએ છીએ. ભગવાન એટલે ભગવાળા, અને ભગ એટલે 6 ધર્મોનો સમૂહ. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ધર્મનો સમૂહ એ ભગ છે. અને ભગવાળા છે માટે એ ભગવાન છે. એટલે આ જે 6 અધ્યાયો મહાત્મ્યના છે એ 6 અધ્યાયમાં ઠાકોરજીનો અકેક ગુણ, અકેક ધર્મ પ્રગટ થઈ રહ્યો છે. જે આપણે મહાપ્રભુજીના અર્થથી જો શ્રવણ, કીર્તન, સ્મરણ, અનુશ્રવણ વગેરે કરીએ તો ચોક્કસથી મહાપ્રભુજી આપણે કૃપા કરીને આ બધું બતાવે. એટલે જ અત્યાર સુધી આપણે આ 6ઠ્ઠા અધ્યાયમાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રવેશ કર્યો છે. તો પ્રથમ જે અધ્યાય હતો એમાં ભક્તિ અને નારદનો સંવાદ જોવા મળે છે, તે આપણે જોયું હતું. ત્યાર પછી જે બીજો અધ્યાય છે એમાં જે ભક્તિની તકલીફો છે એ દૂર કરવાનો નારદજી પ્રયત્ન કરે છે. એના માટે એમને બીજા અધ્યાયમાં સનત કુમાર અને નારદજીનો સંવાદ બીજા અધ્યાયમાં બિરાજે છે. પહેલો ઐશ્વર્ય છે, બીજો વીર્ય ગુણ બતાવે છે, નારદજીનો પ્રયત્ન. ત્રીજામાં ભક્તિના યશનું નિવારણ જે થયું તે પ્રસંગની શરૂઆત થાય છે, જે યશનું ગાન છે ભગવાનના. ત્યાર પછી એની અંદર જ જે મહાત્માની બીજી કથા જે સંકળાય છે આત્મદેવ બ્રાહ્મણ ને ધુંધુલીની, એ આત્મદેવની કથા અને એનો થયેલો મોક્ષ એ ચોથા અધ્યાયમાં છે, જે શ્રીરૂપ છે. ત્યાર પછી ગોકર્ણજીનો વારો આવે છે, જે ગોકર્ણજી આ વર્ણન કરે છે અને બધાનો જે સપ્તાહ શ્રવણ છે એનો આખો પ્રકાર ત્યાં ગોકર્ણજી કહે છે 5મા અધ્યાયની અંદર. અને છેલ્લે સનત કુમારો જે શ્રવણ વિધિ બતાવે છે નારદજીને, જે વૈરાગ્યનું સૂચક છે. અને એમાં ખાસ તો અગત્યતા એ છે કે આ જ અધ્યાયમાં પ્રભુનું પ્રાગટ્ય એની કથા પણ ભણાયેલી છે, અને નારદજીને જે વરદાન પ્રદાન કર્યું છે એ પણ છે. એટલે આપણા માટે આ 6ઠ્ઠો અધ્યાય એટલા માટે પણ ખૂબ અગત્યનો છે કે હવે આ કથાના અનુસંધાનમાં જેમ જેમ પ્રભુ આગળ વધારશે તેમ તેમ આ કથાની અંદર જે પ્રભુનું પ્રાગટ્ય થયું છે તે પણ આપણે આવનારા દિવસોમાં જાણી શકીશું, માણી શકીશું. પણ સમજવાનું એ છે કે આ ભક્તિનું પ્રાગટ્ય થયું કઈ રીતે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે કથાના અર્થમાંથી શ્રી ભક્તિનું પ્રાગટ્ય થયું છે. એટલે જ આપણે જે કંઈ આ શ્લોકોનું અવગાન કરીએ છીએ એ કથાના શબ્દો વગેરેના અર્થ જે મહાપ્રભુજી સમજાવે છે એ પ્રમાણે અવગાન કરીએ છીએ, જેથી ભક્તિ જેમ પ્રગટ થયા એમ મહાપ્રભુજીની કૃપાથી આપણા હૃદયમાં પણ ભક્તિ દેવી પ્રગટ થાય. તો આજે હવે આપણા ક્રમ પ્રમાણે અત્યાર સુધી 6ઠ્ઠા અધ્યાયના આપણે 40 શ્લોકો જોયા છે. હવે 41 શ્લોકથી 45 શ્લોક સુધીનું આજે કિંચિત અવગાન આપણે કરીશું. એમાં 41મો અને 42મો શ્લોક એની કંઈક વિશેષ સંગતિ છે, જેનું આપણે પહેલા ગાન કરીશું. આપ પણ જોડે કરી શકો છો, ભાગવતજી બિરાજતું હોય તો. ઉपोष्य સપ્તરાત્રમ વૈ શક્તિચ્છે શૃણુયાત તદા ઘૃતપાનમ
પયપાનમ કૃત્વા વૈ શૃણુયા સુખમ ફલાહારેણ વા ભાવ્યમેક ભોક્તેન વા પુનઃ સુખ સાધ્યમ ભવેદ્યત્તુ કર્તવ્યમ શ્રવણાય તત. તો આ પદ્ય છે, એના અર્થ સમજવા માટે આપણે એને ગદ્યમાં પણ જોવું પડે. તો અહીંયા કે છે કે ઉપોષ્ય સપ્તરાત્રમ વૈ શક્તિ છે શૃણુયાત તદા, અર્થાત શક્તિ હિ ચેત, જો શરીરમાં શક્તિ હોય. કારણ કે અહીંયા જે વિધિ છે, ભાગવતનો વિધિ જે છે એનું વર્ણન કરી રહ્યા છે. તો આપણે શ્રોતાઓ જે પોતાનું સ્થાન ગ્રહણ કરવાનું છે, કે જે કથા જેણે રખાઈ છે યજમાને પોતાનું આસન ગ્રહણ કરે એ પહેલા શું શું કરવું, એ બધું વર્ણન આપણે આગલા શ્લોકોમાં જોયું છે. શ્રી ભાગવતનું પૂજન, શ્રી કૃષ્ણનું પૂજન, વક્તાનું પૂજન, ત્યાર પછી ઉપસ્થિત સર્વેની આજ્ઞા લઈને આસન ગ્રહણ કરવું, આ બધું આપણે આગળ જોઈ ગયા છે. તો હવે એ વક્તા એ બીજું શું, જે શ્રોતા છે એને શું બીજું પાળવાનું છે, એ કહે છે કે જો શારીરિક શક્તિ હોય ત્યારે સપ્તરાત્રમ એટલે 7 રાત્રિ સુધી ઉપોષ્ય એટલે ઉપવાસ કરીને, શૃણુયાત એટલે સાંભળવી, ઘૃતપાનમ એટલે ઘીનું પાન, પયપાનમ એટલે દૂધનું પાન, કૃત્વા એટલે કરીને, સુખમ એટલે સુખપૂર્વક, શૃણુયાત એટલે કથા સાંભળવી. આ 41મા શ્લોકના આપણે અન્વય જોયા, એનો અર્થ પછી આપણે જોઈશું 42મા શ્લોકના અન્વય પછી. 42મા શ્લોકમાં પણ જે શરૂઆત છે કે ફલાહારેણ વા, તો અહીંયા વા એટલે અથવા, ફલાહારેણ એટલે ફળના આહારથી, વા એટલે અથવા, પાછું ફરી છે, એક ભોક્તેન એક જ વખત ભોજનથી, ભાવ્યમ એટલે રહેવું, યત એટલે જે, સુખ સાધ્યમ એટલે સુખકર હોય તે, ભવેત એટલે હોય, તત એટલે તે, શ્રવણાય શ્રવણ થાય માટે, કર્તવ્યમ એટલે કરવું જોઈએ. તો હવે 41 અને 42 શ્લોકમાં જે કથા શ્રવણ કરવા માટે ઉત્સુક છે એમણે ભોજનનો ખ્યાલ રાખવો પડે. આમ તો સાત્વિક ભોજન, સાત્વિક આહાર, એને હવિષ્યાન્ન કહ્યું, એનું વર્ણન આગલા શ્લોકમાં આવી ગયું છે. તો અહીંયા જો શરીર સ્વાસ્થ્ય સારું હોય તો ઉપવાસ કરીને સપ્તાહ સાંભળવી, અથવા કેવળ ઘી કે દૂધ પીને સુખપૂર્વક સપ્તાહ સાંભળવી, અથવા તો ફલાહાર કે એક વખત ભોજન કરીને શ્રવણ કરવું. કથા શ્રવણ માટે જ સરળતાથી બની શકે એવું હોય તે કરવું. આ અહીંયા એક સમજ આપે છે કે પહેલી વખત તો જો શરીર સ્વાસ્થ્ય સારું હોય તો આ કન્ડિશન છે, તો ત્યાં ઉપવાસ કરી અને સપ્તાહ સાંભળવી. ઉપવાસ એટલે જ ઉપ એટલે નજીક અને વાસ એટલે વસવું. તો ભાગવત રૂપી ભગવાનની પાસે આપણે રહેવું છે, તો એની એક કન્ડિશન બતાવી કે ભાઈ ઉપવાસ કરવો જોઈએ. પણ અહીંયા કન્ડિશન મૂકી કે શરીરનું સ્વાસ્થ્ય સારું હોય તો. એટલે આપણા ત્યાં ઘણા લોકો જે માને છે કે ધર્મમાં રિજિડિટી હોય છે,
તો એવી રિજિડિટી આપણા ધર્મમાં, વૈદિક ધર્મમાં એવી રિજિડિટી નથી, ભાગવત ધર્મમાં એવી રિજિડિટી નથી. એટલે જ શ્રી મહાપ્રભુજીએ આપણને 12 મહિનાના 11 વ્રત પ્લસ 4 જયંતીઓના વ્રત કરવાની આજ્ઞા કરી છે શ્રી મહાપ્રભુજીએ. તો ત્યાં પણ આ ભાગવત પ્રમાણે તો શરીર સ્વાસ્થ્ય સારું હોય તો જ ઉપવાસ કરવાનો કહ્યું છે, જ્યારે મહાપ્રભુજી એનાથી પણ આગળ આપણને સમજાવવા માંગે છે કે આપણે તો પ્રભુની સેવા કરવાની છે. અહીંયા માત્ર શ્રવણ ભક્તિ છે અને મહાપ્રભુજીએ જે પ્રભુ પધરાવ્યા છે એની આપણે સેવા અને સ્મરણ બંને કરવાના છે. તો એ સેવા અને સ્મરણ માટે શરીરમાં શક્તિ તો જોઈએ જ, અને એ જે પોષણ છે શરીરનું, ઇન્દ્રિયોનું, એ પોષણ આપણને અન્ન દ્વારા જ મળે. એટલે એવું અન્ન કે જે સાત્વિક હોય, પ્રભુને ધરેલું હોય. એટલે આપણે ત્યાં આ એક વિધાથી આપણે ત્યાં 11 ઉપવાસ, જેને નક્કોડો કે પેલી ભીમ એકાદશીમાં તો પાણી પણ નહીં પીવાનું. તો આવું મહાપ્રભુજીના સંપ્રદાયમાં આપણે મહાપ્રભુજીની આજ્ઞા જોઈએ તો આવું જોવા મળતું નથી. ઉપવાસ વ્રત જરૂર કરો, પણ પ્રભુની સન્મુખ થવાનું છે. એટલે પ્રભુના સન્મુખ થવામાં જે કંઈ થોડી ઘણી પણ એનર્જી જોઈએ એ તો આપણામાં હોવી જ જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજીએ એ પણ આજ્ઞા કરી હતી કે ધર્માચરણમ સત્ય. મહાપ્રભુજી પોતાના ગ્રંથમાં લખે છે કે ધર્મનું આચરણ શક્તિ પ્રમાણે કરવું જોઈએ. એક વખત તો એવો હતો કે વૃક્ષ ઉપરથી જે ફળ ગલિત થયા હોય એ ફલાહારથી જ લોકો ઉપવાસ કરતા હતા. પણ આ મહાપ્રભુજીના સંપ્રદાયમાં પ્રભુ પ્રસાદીથી જે કંઈ આજ્ઞા હોય 11ની તે પ્રમાણે આપણે પ્રભુને ધરીને લેવું જોઈએ. એટલે અહીંયા જો શરીર સ્વાસ્થ્ય હોય આ ભાગવતના શ્રવણ માટે તો ઉપવાસ કરીને સપ્તાહ સાંભળવી જોઈએ. બીજું, જો શરીર સ્વાસ્થ્ય સારું નથી અને ઉપવાસ કરી શકતા નથી તો ઓલ્ટરનેટ બતાવ્યો કે કેવળ ઘી કે દૂધ પીને સુખપૂર્વક સપ્તાહ સાંભળવી જોઈએ, અથવા તો ફલાહાર કે એક વખત ભોજન કરીને શ્રવણ કરવું જોઈએ. કથા શ્રવણ માટે જે સરળતાથી બની શકે એવું હોય તે કરવું. શરીર સ્વાસ્થ્ય નથી, ઉપવાસ નથી થતો તો કેવળ ઘી કે દૂધ પીવો અને કથા સાંભળીએ. ફલાહાર કે એ પણ શક્ય નથી તો ફલાહાર લઈએ, નહીં તો પછી એક વખત ભોજન કરવું. ટૂંકમાં કથાનું શ્રવણ સરળતાથી બની શકે એવું ભોજન કરવું, જેથી આપણને આળસ ન આવે. એવું ભોજન ન કરવું જેથી મનની અંદર લૌકિક વિચારો અને લૌકિક કામનાઓ જાગે એવા ભોજન ન કરવા જોઈએ. અને આમે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો આપણે કથા સાંભળવા બેસી રહેવાનું છે, શરીરને કોઈ શ્રમ નથી. એટલે ભોજન પણ એવું હલકું હોવું જોઈએ કે જેથી પચવામાં તકલીફ ન થાય અને એ ભોજન આપણને કથાના સમય દરમિયાન તકલીફ ઊભી ન કરે. તો અહીંયા આ એક સાયન્સ જ આપણે સ્વીકારી લઈએ કે નારદજીને સનત કુમારો કહી રહ્યા છે. અને ત્યાર પછી 43માં શ્લોકમાં કહે છે કે ભોજનમ તુ વરમ મન્યે કથા શ્રવણકારકમ નોપવાસો વરહ પ્રોક્ત કથા વિઘ્ન કરો યદી. યદી એટલે જો, ઉપવાસ એટલે ઉપવાસ, કથા વિઘ્ન કરહ કથામાં વિઘ્ન કરે તો,
વરહ એટલે શ્રેષ્ઠ, ન પ્રોક્ત કયો નથી. કથા શ્રવણકારકમ, કથા શ્રવણ કરવામાં ઉપકારક, ભોજનમ તું, ભોજનને તો, પરમ શ્રેષ્ઠ મન્ય હું માનું છું. અહીંયા આ બધા ઓલ્ટરનેટ આપ્યા પછી શરદ કુમારો નારદજીને એક સુંદર વાત કરે છે કે ઉપવાસ તો કરવાનો કયો જેનું સ્વાસ્થ્ય સારું છે એને. ઉપવાસ એ સપ્તાહ શ્રવણમાં જો વિઘ્ન કરતો હોય તો એવો ઉપવાસ શ્રેષ્ઠ નથી. માની લો કે એક વ્યક્તિ એવો છે કે જેને મધુપ્રમેહ ડાયાબિટીસ પણ છે, રક્તચાપ પણ જેનું વધારે, હાઈ બ્લડ પ્રેશર છે, તો આવા વ્યક્તિઓ કથા શ્રવણ વખતે એમને એમની ટ્રીટમેન્ટ તો લેવી જ પડે. અને જો ખાધા વગર જ ડાયાબિટીસની દવા લેવામાં આવે તો નિશ્ચિતપણે ગ્લુકોઝ એકદમ ઘટી જાય અને પ્રોબ્લેમ ઊભો થાય. એટલે આ રીતનો ઉપવાસ જે સપ્તાહ શ્રવણમાં વિઘ્ન કરતો હોય તો એવો ઉપવાસ એ કરવો એ શ્રેષ્ઠ નથી. એટલે જ મહાપ્રભુજી આપણને પ્રભુ સન્મુખ ઉપવાસના દિવસોમાં રહેવા માટે પણ કિંચિત પ્રસાદી, રંચક પ્રસાદી પણ લેવાની આજ્ઞા કરે છે. પણ કથા શ્રવણ કરવામાં ઉપકારક એવા ભોજનને શ્રેષ્ઠ માન્યું છે. એટલે અહીંયા ઉપવાસ ન કરવો એ તો વિધાન કર્યું, જો એ કથામાં વિઘ્ન કરતો હોય તો. પણ પછી ખાવામાં શું કરવું જોઈએ? શ્રવણ કરતી વખતે ભોજન કેવું કરવું જોઈએ? તો ભોજન જે કથા શ્રવણમાં ઉપકારક છે તે એવું ભોજન જે આપણને, જે આપણી દૈનિક ક્રિયાઓ છે ઉત્સર્જનની, એ કરવા માટે આપણને મજબૂર ન કરે. એટલે આગળ આપણે જે શ્લોકમાં જોયું હતું ત્યાં બહુ સ્પષ્ટ કહ્યું હતું કે કથા સાંભળવા ઈચ્છનારે મલમૂત્રને જીતી શકાય માટે એક જ વખત ભવિષ્યાન્ન અને અલ્પ આહાર લેવો જોઈએ. એ જ વસ્તુનો અહીંયા આ રીતે આપણને સમજમાં મળે છે કે એવો ભોજન લેવું કે જેથી કથામાં એ ઉપકારક હોય. ત્યાર પછી 44મો શ્લોક આપણે આગળ જોઈશું. સપ્તાહ વ્રતિનામ પુંસામ નિયમા શૃણુ નારદ, વિષ્ણુ દીક્ષા વિહીનાનામ નાધિકાર કથા શ્રવે. એટલે નારદજીને કહે છે સનત કુમારો કે હે નારદ, સપ્તાહ વ્રતિનામ એટલે સપ્તાહ શ્રવણ વ્રતવાળાઓના, પુંસામ એટલે પુરુષોના, નિયમાન નિયમોને, શૃણો એટલે સાંભળો, વિષ્ણુ દીક્ષા વિહીના નામ વિષ્ણુ દીક્ષા વિનાના જે છે કથા શ્રવે, કથા સાંભળવામાં ન અધિકાર એટલે અધિકાર નથી. અનુવાદ એવો કર્યો કે હે નારદ, હવે તમે સપ્તાહ શ્રવણના વ્રત વાળાઓ છે એના નિયમો સાંભળો. જેવો વૈષ્ણવ નથી, અર્થાત વૈષ્ણવ વ્રતની જેને દીક્ષા નથી તેઓને કથા શ્રવણમાં અધિકાર નથી. અહીંયા જે વિષ્ણુ દીક્ષા છે એનો ખૂબ સુંદર અર્થ પરમ ભાગવત શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજીએ તત્વસુધામાં લખ્યો છે કે વિષ્ણુ દીક્ષા એટલે શું? તો જેનામાં પ્રાણી માત્ર માટે દયા છે, જેને સંતોષ છે, જે સેવા કરે છે, જેનામાં દીનતા છે, આ બધા ધર્મોની જે ઉપાસના કરે છે એને વિષ્ણુ દીક્ષા કહેવામાં આવે છે. ત્યાર પછી 45મા શ્લોકમાં આજના સત્સંગનું અંતિમ ચરણ ભાગવત મહાત્મ્યમાં
બ્રહ્મચર્ય મદઃ સૂક્તિ પત્રાવલ્યાંચ ભોજનમ કથા સમાપ્તૌ ભુક્તિંચ કુર્યાન નિત્યમ કથાવ્રતી. કથાવ્રતી એટલે કથા શ્રવણના વ્રત વાળાએ. બ્રહ્મચર્યમ એટલે બ્રહ્મચર્ય. અધઃ સુક્તિ ભૂમિ ઉપર શયન, ચ એટલે અને, પત્રાવલ્યામ પત્રાવલીમાં, ભોજનમ એટલે ભોજન, ચ એટલે અને, નિત્યમ એટલે દરરોજ, કથા સમાપ્તો કથા પૂર્ણ થતા, ભુક્તિમ એટલે ભોજન, કુર્યાત એટલે કરવું. અર્થાત શ્રી ભાગવત સપ્તાહ શ્રવણના વ્રતવાળાએ બ્રહ્મચર્યનું પાલન અને ભૂમિ ઉપર શયન કરવું અને દરરોજ કથા સમાપ્ત થયા બાદ પત્રાવલીમાં જ ભોજન કરવું. પરમ ભાગવત શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી અહીંયા સમજાવે છે કે બ્રહ્મચર્યમ શું છે. તો બ્રહ્મચર્યમ એટલે અષ્ટાંગ સંયમ, 8 અંગોનો સંયમ. અને શ્રવણ કીર્તન એ એક પ્રધાન નિયમ હોય, વ્રત એ પ્રધાન નિયમ આ બ્રહ્મચર્યમાં હોય. એટલે સંયમ હોય, શ્રવણ કીર્તન અને વ્રતનો પ્રધાન નિયમ હોય. અને શરીર સ્વસ્થ રહે તેમજ બુદ્ધિ વિકાસ વિકસિત થાય એના માટે બ્રહ્મચર્ય ખૂબ આવશ્યક છે. અધઃશાયી એટલે ભૂમિ ઉપર શયન કરવું. શા માટે ભૂમિ ઉપર શયન કરવું? તો એ બ્રહ્મચર્ય પાલનનું અંગ છે. અને પત્તલમાં જ જમવું, અને પાતળમાં, ખાખરના પાન એની પાતળ હોય તો એ બ્રહ્મચર્યમાં ઉપકારક છે. કારણ કે પાત્ર છે એ પાત્રનો પણ એક ચોક્કસ પ્રભાવ ભોજન ઉપર જોઈએ છે. આપણે લૌકિકમાં જોઈએ તો અમુક ભોજન અમુક પાત્રની અંદર કેવા બગડી જતા હોય છે કે કેવા વિકૃત થઈ જતા હોય છે. તો પત્રાવલી જે છે એમાં ભોજન જે લેવું એનાથી કોઈ જાતની વિકૃતિ આવતી નથી. એ ખાખરના પાનની એક સિદ્ધિ છે અને એટલે જ એ બ્રહ્મચાર્યમાં ઉપકારક છે. એનાથી કોઈ વિકાર ઊભો નહીં થાય. અને પાતર પણ ખાખરના પાનની જોઈએ એવો ઉલ્લેખ અહીંયા મળે છે. તો આ સાથે જે શ્રીમદ ભાગવતના પદ્મ પુરાણ મહાત્મ્યનું આપણે અધ્યયન શ્રી મહાપ્રભુજીની કૃપાથી કરી રહ્યા છે, તેમાં આજે આપણે 45મા શ્લોકે આ સત્સંગને આપણે વિરામ આપીશું. અને હવે આપણા ક્રમ પ્રમાણે જે શ્રી પુરુષોત્તમ સહસ્ર નામ સ્તોત્ર છે એનું અવગાહન આપણે કરીશું. કારણ કે શ્રીમદ ભાગવત એ તો એક સમુદ્ર છે અને આપણે આ ઘણા સમયથી જોઈ રહ્યા છે કે સમજવા માટે 5 શ્લોકોનું અધ્યયન કરીએ છીએ. તો અત્યારના હજી 6થા અધ્યાયના 45 શ્લોક સુધી જ આપણે પહોંચ્યા છે. અને આ તો આખો સાગર છે. તો એ સાગરને આપણે ક્યારે જોઈશું, ક્યારે વિચારીશું એ તો કહેવું બહુ મુશ્કેલ છે. પણ આ ભાગવત રૂપી જે સાગર છે જેમાંથી મહાપ્રભુજીએ જ્યાં પુષ્ટિ માર્ગને પ્રગટ કર્યો છે, એવા આ સાગરને શ્રી મહાપ્રભુજીએ એક ગાગરમાં ભરી દીધો. અને એ ગાગર એ જ પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્ર. અને પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્ર પણ આપણને જે મળ્યું છે એ શ્રી ગોપીનાથ ચરણો ના કાનીથી પ્રાપ્ત થયું છે. આપ બધા એ પ્રસંગથી વિદિત જ છો કે શ્રી મહાપ્રભુજીના બંને લાલ નાનપણથી જ પોતાના પિતૃચરણના પગલે અગ્રેસર થતા હતા. એટલે બંનેને ભાગવતમાં સહજ
પ્રીતિ હતી, સહજ રુચિ હતી. ભાગવત એમને બહુ ગમતું હતું અને એટલે નિત્ય ભાગવતના 18,000 શ્લોકનું અવગાહન શ્રી ગોપીનાથ ચરણો કરતા હતા. ગુસાઈજી વયમાં નાના હતા. જ્યારે આ ભાગવત સંપૂર્ણ 18,000 શ્લોકનું અવગાહન થાય પછી જ ભોજન કરવું, આવો એમનો નિયમ હતો. આ એમની નિષ્ઠા હતી. એટલે કોઈ પણ જગ્યાએ નિષ્ઠા એ બહુ જરૂરી છે. પણ આનાથી જે એમને ભૂખ સહન કરવી પડતી, કારણ કે આમાં 2-3 દિવસ પણ નીકળતા, તો એ જેને માતૃચરણોને દુઃખ થતું. એટલે માતૃચરણોએ જ્યારે શ્રી આચાર્ય ચરણો આગળ રજૂઆત કરી ત્યારે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી. અને આમે એક નિયમ છે કે મહાપુરુષોને જ્યારે વિષાદ થાય, મનમાં દુઃખ થાય, એ દુઃખ એમનું લૌકિક ના હોય, પણ એ દુઃખ જગતને સુખ આપનારું હોય, જગતનું કલ્યાણ કરનારું આ દુઃખ એમનું રહેતું હોય છે. અને એટલે જ જ્યારે વાલ્મીકીજીએ પેલા ક્રૌંચ પક્ષીને વિધાતું જોયું અને અનુષ્ટુપ છંદ નીકળ્યો ને એમાં રામાયણ ગવાઈએ, દુઃખ વાલ્મીકીજીનું હતું પણ જગતને પ્રાપ્તિ થઈ. દુઃખ અર્જુનને થયું મહાભારતના યુદ્ધમાં, વિષાદ થયો અને વિષાદમાંથી ઠાકોરજીએ શ્રીમદ ભગવદ્ ગીતાને પ્રગટ કરી છે. એમ અહીંયા પણ આ બંને બાળકોને જે ભૂખ તરસનું દુઃખ માતૃચરણે જોયું, એના લીધે શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાંથી આ પુરુષોત્તમ સહસ્ર પ્રગટ થઈને આપણા જેવા જીવોને પ્રાપ્ત થયું છે. તો આ પુરુષોત્તમ સહસ્ર નામ એનું જો આપણે અવગાહન કરીએ તો એમાં પણ શ્રીમદ ભાગવતનું અધ્યયન જ થઈ ગયું એવું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એટલે આજે આપણે આપણા ક્રમ પ્રમાણે 7મા શ્લોકની અંદર પ્રવેશ કરીએ છીએ. જેની પાસે બિરાજતું હોય પુરુષોત્તમ સહસ્ર તે પણ સાથે બોલી શકે. ભક્તોદ્ધરણ યત્નસ્તુ મંત્રોત્ર પરમો મત અવતારિત ભક્તાંશ કિલક પરિકીર્તિતમ. અહીંયા જે નિજજનો છે, ભક્ત નિજજન પોતાના ભક્તો, એના ક્લેશની નિવૃત્તિ માટેનો પ્રયત્ન છે. એટલે પુરુષોત્તમ સહસ્ત્ર સ્તોત્ર નો જે મુખ્ય મંત્ર છે તે આ જ છે કે પોતાના નિજજનો, એમનો જે ક્લેશ છે એની નિવૃત્તિ માટેનો મહાપ્રભુજીનો પ્રયત્ન છે. જેમાં આપણે જોયું કે બંને ભાઈઓને જે ક્લેશ થતો હતો ભોજન ઇત્યાદિ વગર માતૃચરણની દ્રષ્ટિએ, તો એની નિવૃત્તિ અહીંયા થઈ છે. તો પુરુષોત્તમ સહસ્રનો આ મુખ્ય મંત્ર છે. અને જે જીવ છે એની ઓળખ આપે છે કે જીવ એ ભગવાનનો અંશ છે. શ્રી મહાપ્રભુજીએ પોતાના વેદાંતમાં બહુ જ સ્પષ્ટ આ લખ્યું છે કે જીવ એ માત્ર ને માત્ર ભગવાનનો અંશ જ છે. ભગવાન એટલે અંશી છે. જ્યાંથી અંશ પ્રગટ થાય એનું નામ અંશી કહેવાય. તો ભગવાન અંશી છે શ્રી વલ્લભના વેદાંત પ્રમાણે. અને એમાંથી વિચલિત થયેલા આપણે બધા જીવો એ ભગવાનનો અંશ છે. અને મહાપ્રભુજી વેદાંતમાં એ જ વસ્તુ સમજાવે છે કે આવી રીતે જે ભગવાન છે એ આપણા સ્વામી છે અને જીવ એનો અંશ હોવાથી જીવ એનો દાસ છે, જીવ એનો સેવક છે. અને લૌકિકમાં પણ જો આપણે દ્રષ્ટિ કરીએ તો સ્વામી અને સેવકના સંબંધમાં જે સેવક છે એનું પ્રથમ કાર્ય કે પ્રધાન કાર્ય એ તો સ્વામીની સેવા જ છે. એ જ ન્યાય
શ્રી મહાપ્રભુજી પોતાના પુષ્ટિ માર્ગમાં પોતાના જીવોને કહે છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય. શા માટે કૃષ્ણ સેવા સદા કાર્ય? એનું રહસ્ય અહીંયા પુરુષોત્તમ સહસ્ત્રની આ જે શ્લોક છે એમાં મળે છે કે કૃષ્ણ એ અંશી છે અને આપણે બધા શ્રી વલ્લભના દાસ એ કૃષ્ણના અંશ છીએ અને અંશ તરીકે આપણું કર્તવ્ય એ પ્રભુની સેવા અને પ્રભુના ગુણગાન જ છે. એટલે આપણે ત્યાં દાસોહમની ફિલોસોફી છે. 3 શબ્દો જોઈએ: અહમ, બ્રહ્માસ્મિ અને દાસોહમ. તો જે પ્રવાહી સૃષ્ટિ છે એને એક અહમ હોય છે કે હું જ છું, હું જ બધું કરી રહ્યો છું. એ જે એક અહમ પોતાનો છે, એક વ્યક્તિનો, એક વ્યક્તિ વિશેષનો કોઈ પણ કારણે સત્તા, સંપત્તિ, સંતતિ, જે કંઈ હોય તે, સમૃદ્ધિ, જે કંઈ હોય, આ હું છું, આ એક અહમ હોય છે. એ પછી આગળ જતા એનું ઉર્ધ્વીકરણ થયું, સબ્લિમેશન થયું. બ્રહ્માસ્મિ, હું નથી પણ હું બ્રહ્મ છું, કારણ કે બ્રહ્મમાંથી છૂટો પડ્યો છે ને, હું બ્રહ્મ છું. પણ ત્યાં બ્રહ્માસ્મિ કહેતા જે અંશનું દાસત્વ છે, એ દાસત્વ ત્યાં પ્રગટ થતું લાગતું નથી આપણને. એટલે મહાપ્રભુજીએ કહ્યું કે દાસોહમ, હે કૃષ્ણ હું દાસ છું. એટલે જુઓ, એક અહમનું સબ્લિમેશન થતું 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 મહાપ્રભુજી ગ્રેજ્યુઅલી આપણને દાસોહમ સુધી લાવ્યા છે. તો આ જે પ્રયત્ન છે એ અહીંયા ભક્તો ભગવાનના અંશ છે અને એના જ માટે અવતારિત ભક્તાંશ, એટલે ભક્તો જે ભગવાનના અંશ છે એના માટે ભગવાન અવતર્યા છે. પ્રભુ ભૂતલ ઉપર જે અવતર્યા છે એનું કારણ આ છે. અને આ પ્રભુ જ એટલે અહીંયા ચાવીરૂપ છે, ચાવી એવી કે જે તાળા ને ખોલે. તો આપણા જીવનની અંદર જે અજ્ઞાનનું તાળું મોટું છે એને ખોલી નાખવું હોય તો આ જે પ્રભુ છે, જે આ પુરુષોત્તમ સહસ્ત્રમાં ભાગવતમાં બિરાજે છે, આ સ્તોત્રમાં જે પ્રભુ બિરાજે છે, એ ભગવાન જે નિજજનોના ક્લેશની નિવૃત્તિ કરી રહ્યા છે, એ ભગવાન જે પુરુષોત્તમ સહસ્ત્ર નો મુખ્ય મંત્ર છે, એ ભગવાન જેનો ભક્ત અંશ છે અને એ ભગવાન જે પ્રભુ છે. તો એ અહીંયા ચાવીરૂપ છે. એટલે પ્રભુ જે અવતર્યા છે એ તો આપણને વિવિધ ગ્રંથોમાં, શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ જોવા મળે કે જ્યારે જ્યારે ધર્મ પર આઘાત થયો, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર ભવતિ ભારત અભ્યુત્થાન અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તો જ્યારે જ્યારે પોતાના ભક્તોને દુઃખ પડ્યું, તકલીફ પડી, ક્લેશ થયો, અધર્મ એ વધવા માંડ્યો, ત્યારે એ ભક્તોને રક્ષવા માટે, ભક્તોને પોષવા માટે, અધર્મને દૂર કરીને ધર્મનું સ્થાપન કરવા માટે પ્રભુ પ્રગટ થયા છે. અને એટલે જ જો આપણે પાછું શ્રીમદ ભાગવત મહાત્મ્ય નું અનુસંધાન કરીએ તો પ્રથમ અધ્યાયમાં જ્યારે શૌનકાદિ ઋષિઓ સહસ્રસમ સત્ર લઈને બિરાજ્યા છે, એ વખતે પ્રભુ પ્રેરણાથી જ સૂતજી ત્યાં પધાર્યા છે અને સૂતજીને 7 પ્રશ્નો શૌનકાદિ ઋષિઓ પૂછ્યા છે પ્રથમ અધ્યાયમાં. પહેલો પ્રશ્ન એ કહ્યો કે અમને કથા સાર કહો. અમારે બધી કથાઓ સાંભળવી નથી, પણ કથા સાર તો કૃષ્ણનો જ હોય ને, એટલે અમને કથા સાર કહો.
બીજો પ્રશ્ન પૂછ્યો કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એનાથી જીવનમાં વિવેક મળે. અને એ વિવેક મહાપ્રભુજી આપણને તો સમજાયો કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. જીવનનો વિવેક તો એ જ છે કે પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે જ કરે છે. એટલે આ જે પ્રશ્ન છે એ પણ ઠાકોરજી સાથે જ સંકળાયેલો છે. તો એવો જે વિવેક છે એ વધે કઈ રીતે? એક તો પહેલી વાત વિવેક મળવો જ અઘરો છે, પછી એ વધે કઈ રીતે? આ બીજો પ્રશ્ન જે પ્રભુ સંબંધી. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, વૈષ્ણવો માયાને તરી કઈ રીતે જાય છે? જગત આખો, વિશ્વ આખું માયાના છાયામાં આવી ગયું છે, લપેટાઈ ગયું છે. પણ એમાંથી વૈષ્ણવો, જો આ મહાપ્રભુજી આપણા વૈષ્ણવોને કઈ કક્ષામાં ગણાવી રહ્યા છે. એટલે અહીંયા પૂછ્યું કે વૈષ્ણવો માયાને કઈ રીતે તરે છે? જે માયા વિશ્વને ડૂબાડે છે એ માયાને વૈષ્ણવ કઈ રીતે તરે છે? એ કૃષ્ણથી જ તર્યા છે. આ કૃષ્ણ સંબંધી પ્રશ્ન છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન પૂછે છે કે આ કલયુગમાં વિષયોથી આક્રાંત બધી ઇન્દ્રિયો થઈ ગઈ છે, તો એને પવિત્ર કરવી, શુદ્ધ કરવી હોય તો શું કરવું જોઈએ? તો એની શુદ્ધિ કે એની પવિત્રતા તો કૃષ્ણ નામથી જ છે. કૃષ્ણ નામ એક બે દયારામભાઈ કહે છે કે બે અક્ષર તમે બોલો, ચાહે કૃષ્ણ કે ચાહે રામ, તો એનાથી આખું તમારું જીવન, તમારું આંતરબાહ્ય બંને પવિત્ર થઈ જાય છે. કીર્તન ખાલી આ બે નામનું કરો. દયારામભાઈ ચંદ્રાવાલામાં કહે છે કે આ બે નામ જો બોલ્યા તો જીવનનો પાર પામી ગયા આપણે. એટલે આ વિષયોથી આક્રાંત ઇન્દ્રિયોની શાતા પણ કઈ રીતે થાય છે પૂછ્યું. ત્યાર પછી પૂછ્યું કે પરમ કલ્યાણ શું? વિશ્વમાં કલ્યાણ તો ઘણા ઘણા બતાવે છે, ઘણા જગ્યાએ ઘણી રીતે કલ્યાણોની વાત છે. પણ એમાં પણ કલ્યાણ, એટલે જે કલ્યાણ છે એનું પણ કલ્યાણ શું છે? એ પાંચમો પ્રશ્ન પૂછ્યો. તો કલ્યાણકારી તો કૃષ્ણ જ છે. કલા નિકેતન કૃષ્ણ, કૃપાળુ કૃષ્ણ, એ જ પરમ કલ્યાણ છે. ત્યાર પછી પૂછ્યું કે પરમ પાવન શું? પાવન તો ઘણા હોય, નદીઓ હોય છે, પર્વતો હોય છે, ઘણા સાધુ પુરુષો હોય છે, બધા પાવનકારી છે. પણ પરમ પાવન તો એમને પણ કોણ પાવન કરે? દાખલા તરીકે જે તીર્થો અને ક્ષેત્રો છે એ ત્યાં આવનારના પાપો દૂર કરે છે. હવે એ પાપોને દૂર કરવાનું સામર્થ્ય પણ ભગવાને જ આપ્યું છે તીર્થો અને ક્ષેત્રોને. પણ ત્યાં ખૂબ બધા પાપનો સમૂહ ભેગો થયો તો એને સાફ કોણ કરે? જેમ ઘરમાં કચરો હોય તો એને કાઢવો પડે, એને કોઈ લઈ જાય ત્યારે મેળ પડે. તો અહીંયા જીવો પોતાના પાપ તીર્થ ક્ષેત્રમાં મૂકીને ગયા, એ ઢગલો થયો, સાફ કોણ કરે? તો જ્યારે ત્યાં ભગવાનનો ભક્ત આવે ત્યારે એ તીર્થો પાછા પાવન થાય. એટલે અહીંયા એ ભક્તો એ તીર્થોને પાવન નથી કરતા, પણ એમના હૃદયમાં ગદાધારી ભગવાન બિરાજે છે. યુધિષ્ઠિરજી, વિદુરજી જ્યારે યાત્રા કરીને આવે છે ત્યારે આ જ વસ્તુ કહે છે કે કાકા તમારા હૃદયમાં તો ગદાધારી પ્રભુ બિરાજે છે, જે બધા તીર્થો અને ક્ષેત્રોને પાવન કરે છે. તો આ છઠ્ઠો પ્રશ્ન પણ પરમ પાવન શું? તો જે ગદાધારી કૃષ્ણ છે એ જ પરમ પાવન છે. અને સાતમો પ્રશ્ન પૂછ્યો કે જુદા જુદા સમયમાં પ્રભુની પ્રાપ્તિના જુદા જુદા સાધનો છે કે ભાઈ તપ કરો, યજ્ઞ કરો, પરિચર્યા કરો, કીર્તન કરો. કલયુગમાં કીર્તન છે, સતયુગમાં તપ હતું. તો આવી રીતે જુદા જુદા યુગમાં જુદા જુદા સાધન છે. પણ દરેક યુગમાં, દરેક પળે, રોજ ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું કયું સાધન છે તે તમે અમને કહો. અને એમાં કોઈ શંકા નથી કે માત્ર આ કૃષ્ણનું નામ સ્વરૂપ છે ભાગવત. એટલે સુતજી કહે છે કે આ યુગમાં આ ભાગવત રૂપી સૂર્ય છે એ પ્રગટ થયો છે, જે આ તમારા સાતે સાત જે પ્રશ્નો છે લોકોને માટેના, તમારા માટેના, એનો જવાબ આ સૂર્યરૂપી ભાગવત જે ઉદિત થયો છે તે જ છે. તો આમ આ સાત પ્રશ્નોનો સીધો સંબંધ અહીંયા પુરુષોત્તમ સહસ્ત્રમાં મહાપ્રભુજી બતાવ્યા છે. ને આ સાત પ્રશ્નો પણ એટલા જ માટે મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાન 6 ધર્મ વાળા અને 7મા ધર્મી પોતે.
એટલે 6 ધર્મ અને 7મા ધર્મી, એટલે આ 7 પ્રશ્નોમાં આ 6 ધર્મ સહિત 7મા ધર્મીની ઓળખ માગી રહ્યા છે આ નૈમિષારણ્યના ઋષિઓ. તો અહીંયા આ શ્લોકમાં આ સ્તોત્રના મંત્ર અને ચાવી એ સમજાવ્યા કે આ મંત્રનો અર્થ આપણે વિચારીએ તો સ્તોત્રનો જે રચના છે એનો વિચાર મહાપ્રભુજીએ કેમ કર્યો? એનો જવાબ છે ભક્તોનો ઉદ્ધારનો પ્રયાસ. એટલે જ શ્રી મહાપ્રભુજીનું નામ પ્રગટ કર્યું દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. અને ભગવાનનો પણ પ્રયાસ એક જ હોય. કયો પ્રયાસ હોય? પોતાના ભક્તોનો ઉદ્ધાર કરવો. એટલે ઠાકોરજી સર્વોદ્ધાર પ્રયત્નાત્મા. હવે ભક્તો કોણ છે? તો ભગવાનના અંશ છે. આમ તો આ સકલ જળ ચેતન સૃષ્ટિ છે એ ભગવાનના અંશથી જ બની છે, પણ ભક્તરૂપી જે અંશ છે એ ભગવાનને અતિશય પ્રિય છે. આમ તો ભગવાનમાં સમાનતા છે. ભગવાનની દ્રષ્ટિમાં બધા જ સરખા છે. ભગવાનને કોઈ ગમતું નથી એવું નથી, કારણ કે ભગવાનની સૃષ્ટિ છે, ભગવાને જ બનાવ્યા છે. પણ ભગવાને આ જગત પોતાને ખેલવા બનાવ્યું છે. એટલે એ ખેલવામાં જે બધા ખીલોના છે એમાં બાળકને અમુક રમકડું વધારે ગમે, એમ ભગવાનને પણ આ જગતમાં જુદા જુદા રૂપના જે ખીલોના છે એમાં ભગવાનને પોતાના ભક્તરૂપી જે ખીલોનું છે, આ જે ભક્તરૂપી જે અંશ છે એ ભગવાનને વધુ ગમે છે. ભગવાનનો એક સ્વભાવ છે, એમાં ક્ષમતા નથી એવું આપણે કહી ન શકાય. અને શ્રી ભાગવતમાં એટલે જ ભગવાનને ભક્ત ભક્તિમાન કયા. ભગવાનની પણ ઓળખ માત્ર ભાગવત આપે છે કે ભગવાનની વ્યાખ્યા શું? તો જે ભગવાન પોતાના ભક્તની ભક્તિ કરે છે એ ભગવાન છે, ભક્ત ભક્તિમાન. તો આ પ્રભુની ઓળખ અહીંયા છે. તો આ સ્તોત્ર દ્વારા જે જીવોના પુરુષાર્થો છે એ પુરુષાર્થો સિદ્ધ થવાની એક ચાવી આ સ્તોત્રની અંદર શ્રી મહાપ્રભુજીએ બતાવી દીધી છે. ધર્મ અર્થ કામ મોક્ષ અને 5મો પુરુષાર્થ ભક્તિ. તો એ તમારે જો પ્રાપ્ત કરવો, એક પટારાની અંદર આ પુરાયેલા છે, તાળું લાગેલું છે અજ્ઞાન રૂપી માયા રૂપી, તો એને ખોલવું પડશે આપણે. તો આ જે સ્તોત્ર છે અહીંયા ચાવી રૂપ છે, જે આ પટારાના તાળાને ખોલી દેશે. પોતાના ભક્તોના ઉદ્ધાર માટે ભગવાન જરૂર પડે ત્યારે અવતારો ધારણ કરે છે, અવતારો ધારણ કરે છે. અને આ અવતારો એ અંશ પણ હોય, કલા પણ હોય, પૂર્ણ અવતાર પણ હોય. 6 પ્રકારે ઠાકોરજી ભૂતલ ઉપર અવતાર ધારણ કરતા હોય છે. તો એ અવતારો ચાહે પ્રભુના અંશ પણ હોય કે પ્રભુની કલારૂપ હોય. જો આપણે એના ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે વ્યાસજી છે, એ પ્રભુની જ્ઞાન કલાનો સંપૂર્ણ અવતાર છે, પૂર્ણ જ્ઞાન કલાનો અવતાર છે. અને જ્યારે ભગવાન કપિલ એ પણ જ્ઞાન અવતાર છે, પણ એ અંશ જ્ઞાન કલાનો અવતાર છે. તો શ્રીમદ ભાગવતમાં આ 2 જ્ઞાન કલાના અવતાર છે. એક વ્યાસજી પૂર્ણ જ્ઞાન વાળા છે અને ભગવાન કપિલ 3જા સ્કંદમાં કથા આવે તે અંશ છે. રામચંદ્રજી એ તો ભગવાનનો હાસ્યાવતાર છે. અને એટલે જ જ્યારે મહાપુરુષજી ચિત્રકૂટ પર પધાર્યા છે ત્યારે હનુમાનજીને રામચંદ્રજીએ સમજાવ્યું છે કે વલ્લભ છે એ રામ સ્વરૂપ ધારણ કરી શકે, પણ હું પોતે વલ્લભ સ્વરૂપ ધારણ ન કરી શકું. આ ચરિત્રની બેઠક ચરિત્રમાં આપણને મળે છે, કારણ કે રામચંદ્રજી ભગવાનનો હાસ્યાવતાર છે અને વલ્લભ એ ભગવાનનો મુખાવતાર છે, અને હાસ્ય અને મુખનો સીધો સંબંધ છે. તો આવા બધા જે ગૂઢ અર્થો છે ભાગવતમાં એ મહાપુરુષે આપણને સમજાવે છે. માટે ગમે કે ન ગમે, રુચિ થાય કે ન થાય, પણ શ્રીમદ ભાગવત અને ભાગવતાર્થ સમજવા માટેનો એક ચોક્કસ નિર્ણય, પ્રયત્ન પણ નહીં, એક નિશ્ચય આપણે કરવો જોઈએ. તો આ બધું સમજાય છે કે પ્રભુ પોતાના ભક્તો માટે આ બધો ઉદ્યમ કરે છે, અને આવો અવતાર ધારણ કરનારા પ્રભુ એ જ આ સ્તોત્રની ચાવી છે. તો આ સાથે આ સત્સંગ ને શ્રી ગોપીનાથ ચરણોના ચરણ કમલમાં નિવેદિત કરી આ સત્સંગને અહીંયા આપણે વિરામ આપીએ. પ્રભુ દયાથી અમારા ખાસ તો ભરૂચના વૈષ્ણવની કાનીથી જે આ ઝૂમ ઉપર સત્સંગ ચાલુ થયો છે
એમાં એ બધાની આડીથી, વલ્લભ કુળના આશીર્વાદથી, મહાપ્રભુજીના અનુગ્રહથી આજે દેશ વિદેશમાં પણ આ સત્સંગ વૈષ્ણવો યથા સમય ઇન્વોલ્વ થઈને અમને બધાને પ્રોત્સાહન આપતા હોય છે. અને એ પ્રોત્સાહન રૂપે જ આ નવા વર્ષથી પુષ્ટિ પિયુષ પાન યુટ્યુબ ઉપર ચેનલ પણ આ બધાના શુભેચ્છાઓથી ચાલુથી, જેમાં અત્યાર સુધીમાં સત્સંગના થોડા ઘણા પ્રકારો પણ પ્રદર્શિત થયા છે, જે ક્રમશઃ પ્રકાશિત થતા રહેશે. તો આ એક નામ સેવાનો પ્રયત્ન શ્રી વલ્લભ કુળના આશીર્વાદ, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથ ચરણો, ઠાકોરજી, યમુનાજી, બ્રજભક્તો, બ્રજભૂમિ, આ 5 તત્વોના અનુગ્રહથી અને નો ડાઉટ આપ સર્વ સત્સંગ પીપાસુ વૈષ્ણવના પ્રયત્નથી ધીરે ધીરે ગોકળ ગતિએ પણ આગળ વધી રહ્યો છે. અને એટલે જ એક વન મોર ફિગર ઇન ધ કેપની જેમ મંગળવારે આ બધાના સૂચનથી આપણે 8452 ભગવદીઓનું વાર્તા સાહિત્ય અને શિક્ષાપત્રને પણ આપણે સામેલ કર્યું છે. અને કાલે શુક્રવારે પણ ભાગવત સંબંધી જ આપણો ભાગવતાર્થ પ્રકરણને જોઈશું. અને સાથે સાથે આપણે કાલે બીજો એક પ્રયત્ન પણ કરીશું. અને એ પ્રયત્નમાં પણ આપણે જે ભગવદ નામ છે, એટલે પુષ્ટિ માર્ગના 5 તત્વો છે, એ 5 તત્વો જેના મૂળમાં છે, શ્રીમદ ભાગવતના સંપર્કમાં જ છે આ બધું. તો એ દ્વારા આપણા યુવાનો, આપણા બાળકો, એ બધાને પણ પુષ્ટિ માર્ગનું જ્ઞાન થશે. પુષ્ટિ માર્ગના 5 તત્વો વિશે આપણે સમજતા થઈશું તો પુષ્ટિ માર્ગના વિશે જ્ઞાન થઈને પુષ્ટિ માર્ગ ગમતો થશે, રુચિ થશે. તો કાલે આપ બધા જે શ્રોતાઓ છો એમના સૂચનથી, એમની આડીથી કાલે ભાગવતાર્થ સાથે પુષ્ટિ માર્ગના 5 તત્વોનો પણ સત્સંગ આપણે આની અંદર સમાવિષ્ટ કરી રહ્યા છે. તો જેમ આજે આપણે પહેલા શ્રીમદ ભાગવત મહાત્મા જોયું, પછી શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર જોયું, એમ કાલે આપણે ભાગવતાર્થ પહેલા જોઈશું. અને ત્યાર પછી આ પુષ્ટિ માર્ગના 5 તત્વો જે છે એને મહાપ્રભુજી જેમ સમજાવશે એમ સમજવાનો આપની સામે આપણે પ્રયત્ન કરીશું. તો આ સાથે આશ્રયનું પદ બોલી આપણે બધા સાથે અને સત્સંગને વિરામ આપીશું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન चरणन केरो, साधन और नहीं आकली में जासो होत निवेरो, सुर कहा कहे दुविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, आचार्य श्री महाप्रभु जी की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर यमुने मैया की जय, 8452 भगवदियों की जय, अष्ट सखाओं की जय, श्री दामोदर दास सरसानी जी की जय, श्री गिरिराज धरण की जय. सर्वे वैष्णव ने महाराज वर्षाना भगवत स्मरण. श्री वल्लभाधीश की जय.